श्री छत्रपति शिवाजी महाराज सेवा दળ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પનું આયોજન મુજમોડા ખાતે કરવામાં આવ્યું। દર વર્ષે આ કેમ્પ કરવામાં આવે છે। ગત વર્ષે 120 યુનિટ બ્લડ ડોનેશન થયું હતું। આ વર્ષે તેનાથી વધારે યુનિટ બ્લડ ડોનેશન થાય તેવી આશા સભ્યો દ્વારા વ્યક્ત કરી હતી। વધુમાં સભ્યો દ્વારા જણાવ્યું હતું કે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય સેવા સંઘ દ્વારા આજે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। આજે સવારે અહીંયા અમે છત્રપતિ શિવાજી મહારાજ આગળ ધ્વજવંદન કરીને અને પછી આ કાર્યક્રમ અમે ઉદ્ઘાટન કર્યું છે। આ કાર્યક્રમ આ વખતે બીજો છે, સાથે એની સાથે હોમિયોપેથિકનો બી કેમ્પ રાખેલો છે। એ બી આ બીજું વર્ષ છે અને આવનારી 19 તારીખે 19 ફેબ્રુઆરીના દિવસે અમે શિવાજી મહારાજની ભવ્ય રેલી અહીંયા આયોજન કરીએ છીએ દર વર્ષની જેમ। એમાં બી અમે સૌ શિવ ભક્તોને આવકારીએ છીએ। કેટલા બ્લડ ડોનેટ થયા છે? ગયા વખતે 120 પ્લસ થયા હતા। આ વખતે એનાથી અમે પ્લસ કરીશું, એટલે 200ની ઉપર અમારું ટાર્ગેટ છે। 200 થી 250ની ઉપર અમે ટાર્ગેટ રાખેલું છે। કયા બીજા કેમ્પ રાખવામાં આવ્યા છે? આજે બીજો હોમિયોપેથિકનો કેમ્પ છે અને બ્લડ ડોનેશન કેમ્પ છે। હોમિયોપેથીમાં આજે તદ્દન વિનામૂલ્યે દવા મળી રહી છે। આપણે છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય સેવા સંઘ તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ છત્રપતિ શિવાજી મહારાજ જ્યારથી બેસાડ્યા છે ત્યારથી મૂર્તિ આપણે જ્યારથી બેસાડીએ છીએ ત્યારથી નથી, પણ આ 2-3 વર્ષથી આપણે આ કાર્યક્રમ લઈ રહ્યા છે બ્લડ કેમ્પનો। આજે કયા કાર્યક્રમો રાખો? આપણે ફક્ત સૌથી પહેલાં ધ્વજવંદન છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં કર્યા, એમનું સ્વાગત કર્યું, એમનો પુષ્પહાર કર્યો અને પછી આપણે આ કાર્યક્રમ બ્લડ કેમ્પનો રાખ્યો। અંદાજિત કેટલા બ્લડ ડોનેટ થયા છે? આપણે દર વર્ષ ગઈ વર્ષમાં આપણે 120ની ઉપર થયું હતું। આ વર્ષે આશા છે કે એનાથી વધારે જેવા થાય એવી આશા છે। શું નામ? પ્રભાત માને।